આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસની પહેલી યાદી જાહેર થતા જ વિવાદ. રામોલ હાથીજણ વોર્ડમાં રમીઝ શેખના નામે લઈને વિવાદ સર્જાયો. સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ ઉમેદવાર બદલવાની માંગ કરી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઉમેદવાર બદલવા શહેર કોંગ્રેસ પ્રમુખને પત્ર લખ્યો છે. કાર્યકરોએ સર્વસંમતિથી 4 સભ્યોના પેનલની ભલામણ કરી. રમીઝના બદલે અન્યને ઉમેદવાર બનાવવાની કોંગ્રેસ કાર્યકર્તાઓની માંગ. રમીઝ શેખ ભાજપનો કાર્યકર્તા હોવાનો દાવો કર્યો. કોંગ્રેસમાં જોડાયા પહેલા જ પાર્ટીએ ટિકિટ આપી દીધી હોવાનો દાવો. કોંગ્રેસ કાર્યકર્તાએ કરેલા વિવાદ પર અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલનું નિવેદન. રમીઝ છેલ્લા ઘણા સમયથી એનએસયુઆઈ યુથ કોંગ્રેસ સાથે જોડાયેલો છે. વોર્ડમાં કાર્યકરો સાથે વાતચીત કરીને યોગ્ય સમાધાન લાવીશું. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દીપક. દીપક, અવારનવાર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સામે આવે છે, ત્યારે ફરી એકવાર કોંગ્રેસની પહેલી યાદી જાહેર થતા હવે વિવાદ થયો. શું માહિતી? બિલકુલ જે પ્રકારે વિવાદ જે છે તે જોવા મળી રહ્યો છે ઉમેદવારને લઈને, રામોલ હાથીજણ વોર્ડમાં જે ઉમેદવાર જાહેર કરવામાં આવે છે રમીઝ શેખ, તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. કારણ કે વિરોધ જે છે તે યુથ કોંગ્રેસ કરી રહ્યું છે. જે રમીઝ શેખ છે તે થોડા સમય પહેલા ભાજપમાં જોડાઈ ચુક્યા હતા અને તે ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસમાં પ્રવેશ ન મેળવ્યો અને ડાયરેક્ટ ટિકિટ મેળવી તે પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો. પત્ર પણ લખવામાં આવ્યો શહેર પ્રમુખને કે આ જે રમીઝ શેખને ટિકિટ આપવામાં આવી છે, ઉમેદવારે જાહેર કરવામાં આવ્યા છે, તેમના બદલે બીજા કોઈને કરવામાં આવે તે પ્રકારનો જે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે ક્યાંક જે પ્રકારે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે, પહેલી યાદી જાહેર કરવામાં આવી અને તેમાં પણ જે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે રામોલ હાથીજણની, કે ત્યાં વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે. જી બિલકુલથી માહિતી બદલ આભાર દીપક. નવસારી મહાનગર